મોર્નિંગ સ્ટુડન્ટ. આજે વેપારી બેંકના કાર્યો વિશે ભણીશું. હવે વેપારી બેંકના અત્યાર સુધી તમે ગયા વર્ષે છે ને વેપારી બેંકના 4 કાર્યો ભણી ગયા હતા. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. અહીંયા આપણે 5 કાર્યો ભણવાના છે. થાપણો સ્વીકારવી, ધિરાણ અને રોકાણ કરવું, પેલું અલગ અલગ ટોપિક હતા એની જગ્યાએ ભેગા થઈ જશે. નાણાંની ચૂકવણી અને વસૂલાત કરવી, શાખ સર્જનનું કાર્ય અને 5મું છે આંતર બેન્કિંગ વ્યવહાર. અહીંયા શાખ સર્જન નવો ટોપિક આવ્યો આપણા માટે. ઓકે, પહેલું જોઈએ થાપણો સ્વીકારવી. બેંક શું કરે છે? આજે તમે કે હું જે બી ઇન્કમ કમાઈ, તમે તો નથી કમાતા પણ તમારા ઘરની અંદર પપ્પા જે ઇન્કમ કમાય છે એને શું આપણે બધું દર મહિને પૂરેપૂરી સેલરી વાપરી કાઢીએ છીએ? ના. તો શું કરીએ છીએ? જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરીએ છીએ અને બાકીની રકમ આપણે બચાવીએ છીએ, કારણ કે નાણાંનો સંગ્રહ થાય છે માટે. ક્યાં બચાવીને ઘરમાં તિજોરીમાં તો મૂકી ના રખાય, એટલે આપણે બેંકમાં મૂકીએ છીએ. પ્રજા પાસે રહેલી જે બચતો છે એને બેંક સ્વીકારે છે. બેંક જે રીતે સ્વીકારે એને થાપણ કહેવાય. બેંક થાપણના સ્વરૂપમાં જ નાણાં સ્વીકારે છે. અને જે થાપણ સ્વરૂપે તમારી પાસેથી બચતો લે છે ને એના બદલામાં બેંક તમને વ્યાજ ચૂકવે છે. અને બેંક થાપણના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે. હવે બેંક તમારી પાસેથી આ થાપણ કેટલા સ્વરૂપમાં લે છે? તો 4 સ્વરૂપમાં તમારી પાસેથી થાપણો સ્વીકારે છે. કયા 4 સ્વરૂપમાં? તો પહેલું ચાલુ ખાતું, બીજું છે બચત ખાતું, ત્રીજું છે રિકરિંગ ખાતું. બચત અને રિકરિંગ બંને ભેગામાં જ આવી જાય છે, બંનેનું સ્વરૂપ એક જ છે. આ નાની રકમ માટે અને બચત ખાતું મોટી રકમ માટે છે. અને બાંધી મુદતની થાપણ, જેને આપણે એફડી ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. આમ બેંક 4 રીતે થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. કઈ 4? તો ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. એમાં આપણે પહેલું જોઈએ ચાલુ ખાતાની થાપણ. હવે બેંક ચાલુ ખાતું કોને આપે છે? તમે આ બધું ભણી ચૂક્યા છો. ધંધાદારીઓ માટે જ ચાલુ ખાતું હોય છે. પેઢી કે વ્યક્તિના નામે એ ખોલાવવામાં આવે છે. આની અંદર લખાતી જે થાપણો છે એમાં બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલતા હોય છે. તરલતાનો મતલબ શું? લેવડ દેવડ. તમે બેંક ચાલુ ખાતાની અંદર દિવસ દરમિયાન ગમે તેટલી વખત નાણાં ભરી પણ શકો છો અને ઉપાડી પણ શકો છો. ઇટ મીન્સ કોઈ મર્યાદા લિમિટ છે નહીં નાણાં વસૂલવાની અને ચૂકવવાની. આમાં બેંક તમને વ્યાજ ચૂકવતી નથી. ચાલુ ખાતામાં બેંક તમને વ્યાજ આપતી નથી. ચાલુ ખાતું માત્ર ને માત્ર ધંધાદારીઓ માટે છે અને ધંધામાં નાણાંની લેવડ દેવડ સરળ કરવા માટે ચાલુ ખાતું ખોલાવવામાં આવે છે. લેવડ દેવડ કરવા માટે ખાતેદારને ચેકબુક આપવામાં આવે છે. આ ઉપાડ કરવા માટે તમને ચેકબુક અથવા તો તમને લોકોને કહેવાય ને કે ડીડીની સુવિધા પણ કરી આપવામાં આવે છે. બેંક તમારી પાસેથી આ જે નાણાંની સતત લેવડ દેવડ કરે છે એના બદલામાં બેંક તમારી પાસેથી અમુક ચાર્જ વસૂલે છે, જેને આપણે સર્વિસ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. અને ચાલુ ખાતામાં જ બેંક તમને બીઓડીની સુવિધા, બેંક ઓવરડ્રાફ્ટ, જેને આપણે અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? તો અતિરિક્ત ઉપાડ, જેને બીઓડી કહેવાય. ઇટ મીન્સ બેંક ઓવરડ્રાફ્ટ. હવે તમને ખબર છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું?
તો બેંકના ચાલુ ખાતામાં જેટલી રકમ હોય તેના કરતાં ખાતેદારને વધારાની રકમ ઉપાડવાની સત્તા આપે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. આ ઓનલી ફોર છે ને ચાલુ ખાતામાં જ બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. બચત, રિકરિંગ કે એફડીમાં બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા હોતી નથી. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચાલુ ખાતું ધંધાદારીઓ ખોલાવે છે. ચાલુ ખાતામાં દિવસ દરમિયાન ગમે તેટલી વખત નાણાંની લેવડ દેવડ કરવાની છૂટ છે. ચાલુ ખાતા પર બેંક વ્યાજ આપતી નથી અને ગમે તેટલી વખત નાણાંની લેવડ દેવડ કરવા બદલ બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે અને ચાલુ ખાતામાં તમે બીઓડી ઇટ મીન્સ અતિરિક્ત ઉપાડ કરી શકો છો. ક્લિયર? ચાલુ ખાતું. સેકન્ડ છે બચત ખાતું, જેને આપણે સેવિંગ એકાઉન્ટ કહીએ છીએ. જ્યારે વ્યક્તિ છે ને ટૂંકા ગાળાની બચતો કરવા માંગે, કેવો સમયગાળો? ટૂંકો સમયગાળા માટે બચતો કરવાની હોય ત્યારે સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પૈસા ઉપાડવા માટે તમને ચેકબુકની સુવિધા આપવામાં આવે છે. બેંક બચત ખાતા ઉપર વ્યાજ આપે છે, પણ વ્યાજનો દર ઓછો હોય છે. પહેલાંના સમયમાં ખાલી છે ને નાણાંની લેવડ દેવડ કરવા માટે ચેકબુક જ હતી, પણ અત્યારે તમને કાં તો ડેબિટ કાર્ડ કાં તો ક્રેડિટ કાર્ડ પણ આપે છે, જેથી તમે નાણાંનો ઉપાડ કરી શકો. પણ આ ખાતામાં નાણાંના ઉપાડ અંગે કેટલાક કાયદાઓ નક્કી કરેલા છે. જો એટીએમ કાર્ડ છે તો 10,000થી વધારે તમારે એકસાથે ના ઉપડે. 4 વખત જ ટ્રાન્ઝેક્શન થઈ શકે દિવસ દરમિયાન, એવા નિયમો છે. તમે ગમે તેટલી વખત બચત ખાતામાં લેવડ દેવડ કરી શકતા નથી. નિયમને આધીન કરવું પડે છે. એકદમ ઇઝી છે. બચત ખાતું ટૂંકા ગાળા માટેની બચતો સ્વીકારે છે, જેમાં તમને બેંક નાણાં ઉપાડવા માટે ચેકબુક, આધુનિક સમયમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપે છે. બેંક સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ આપે છે. આઈ થિંક 2.5થી 3% વ્યાજ છે બચત ખાતાની અંદર. બેંકોને આધીન હોય, ગ્રાન્ટેબલ બેંકો હોય તો 2.5% છે અને પ્રાઇવેટ બેંકો હોય તો 3% જેટલું વ્યાજ તમને આપે છે. આ ખાતામાં નાણાંની લેવડ દેવડ કરવા ઉપર કેટલાક કાયદાઓ મૂકેલા છે, જેનું તમારે પાલન કરવું પડે છે. હવે બચત ખાતામાંથી જ રિકરિંગ ખાતું આવ્યું છે, પણ ફરક શું? તો રિકરિંગ ખાતામાં દર મહિને તમારે નક્કી કરેલી રકમ નક્કી કરેલા દિવસે તમારે જમા કરાવવી પડે છે. આ પણ તમે ભણી ચૂક્યા છો. હવે ઘણા વ્યક્તિઓ કેવા હોય કે ઓછી ઇન્કમ ધરાવતા હોય, હવે પગાર જ ઓછો છે તો 5,000, 10,000, 25,000 ભેગા જ ના કરી શકે, પણ એને દર મહિને છે ને 500 રૂપિયા બચે છે, તો 500 રૂપિયા ભરવા માટે બચત ખાતું ના ચાલે. હા, ભરી શકાય, પણ બચત ખાતુંની જગ્યાએ રિકરિંગ ખાતું ખોલાવવામાં આવે છે. એટલે જે વ્યક્તિ ઓછી બચત કરવા માંગતી હોય અને અમુક સમયગાળા, રિકરિંગ ખાતું 5 વર્ષનું હોય, 5 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના અને 5મા વર્ષે તમે ઈચ્છો તો પૈસા ઉપાડી શકો છો, ના ઈચ્છો તો એને કન્ટિન્યુ કરી શકો છો. હવે બેંક તમને બચત ખાતા કરતાં રિકરિંગ ખાતામાં થોડુંક વધારે વ્યાજ આપે છે. વ્યાજ મળે છે, પણ બચત ખાતા કરતાં રિકરિંગ ખાતામાં વ્યાજનો દર થોડો વધારે હોય છે, જેમાં તમારે નિશ્ચિત કરેલ તારીખ, એટલે નક્કી હોય કે ભાઈ 5 થી 8 તારીખમાં આપણે રિકરિંગ ખાતું ભરીશું. કેટલા? તો ભાઈ દર મહિને 1,000 રૂપિયા ભરીશું. એટલે દર મહિનાની 5 તારીખથી 8 તારીખની વચ્ચે તમારે 1,000 રૂપિયા બેંકમાં ભરવા જ પડે. જો ના ભરો તો તમારે પેનલ્ટી, ઇટ મીન્સ દંડ નક્કી કર્યો હોય કે 1 દિવસ લેટ જાય તો 50 રૂપિયા તમને ચાર્જ લાગે, 2 દિવસ લેટ પડો તો 100 રૂપિયા. અને પ્લસ લેટ ભરો તો આ મહિનાનું તમારું વ્યાજ ના ગણાય. આ મહિનાના 1,000 રૂપિયા આમ તો 5 તારીખે ભરી દો તો આ મહિનાનું આખા મહિનાનું વ્યાજ તમને મળે,
પણ તમારી 8 તારીખ પછી 10મી તારીખે ભરો તો તમને આ મહિનાનું એ 1000 રૂપિયાનું વ્યાજ ના મળે, પ્લસ 2 દિવસ લેટ ભરવાનું તમારે ચાર્જ ભરવો પડે, જેને આપણે દંડ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર બચત ખાતું? આગળ છે એફડી, બાંધી મુદતનું ખાતું. આ થાપણમાં ચોક્કસ મુદત ફિક્સ હોય કે ભાઈ તમારે 13 મહિનાની એફડી કરાવી છે, 2 વર્ષની કરાવી છે, 5 વર્ષની કરાવી છે કે 10 વર્ષની કરાવી છે. તમે ઈચ્છો એટલા સમયગાળા માટે તમે એફડી કરાવી શકો છો. એટલે ચોક્કસ મુદ્દત માટે વ્યક્તિને પૈસાની જરૂરત જ નથી. સપોઝ માની લો મારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે, મારે અત્યારે ક્યારેય 2 લાખની જરૂર છે જ નહીં, તો હું આ 2 લાખ રૂપિયાને ના તો સેવિંગ એકાઉન્ટમાં મૂકું, ના રિકરિંગમાં મૂકું, કે ના તો ચાલુ ખાતામાં મૂકું. હું ક્યાં મૂકું? એફડીમાં મૂકું. કેમ? તો બેંક સૌથી વધારે એફડીમાં વ્યાજ આપે છે. અત્યારે 5% વ્યાજનો દર ચાલે છે. 4.9% અમુક બેંકોમાં છે, અમુક બેંકોમાં 5.10 યા 5.20% છે. પ્રાઇવેટ બેંકો હોય તો થોડુંક વધારે વ્યાજ આપે છે, ગવર્મેન્ટ બેંકો હોય તો 4.9% વ્યાજ ચાલે છે. જ્યારે વ્યક્તિ લાંબા ગાળા માટે થાપણ મૂકે ને તો એફડીમાં મૂકવામાં આવે છે. હવે એફડીમાં કેવું છે કે તમે નક્કી કર્યું 5 વર્ષ, તો 5 વર્ષ માટે તમારા પૈસા ફિક્સ થઈ ગયા. તમે ઉપાડી ના, તમે એફડી કપાઈ ના શકો, પૈસા લઈ ના શકો. એટલે અહીં તમને ચેકબુક બેકબુકની કંઈ સુવિધા નથી આપતા. પણ હા, તમારા પૈસા છે ને તમારે તાત્કાલિક જરૂર છે તો તમે તમારી એફડી ઉપર ઓવરડ્રાફ્ટ લઈ શકો છો, અતિરિક્ત ઉપાડ કરી શકો છો. તમારા ખાતામાં અતિરિક્ત ઉપાડની સુવિધા તમને એફડીમાં મળે છે. પણ ના, તમે એવું કહો મારે અતિરિક્ત ઉપાડ નથી લેવો, કારણ કે અતિરિક્ત ઉપાડમાં તમારે વ્યાજ આપવું પડે બેંકને. પણ તમે એમ કહો મારા પૈસા મારે જોઈએ છે, તો આવી સુવિધા, આવા સંજોગોમાં બેંક તમને એક સુવિધા આપે છે. માની લો કે મેં 5 વર્ષ માટે 3 લાખની એફડી કરી, 2 વર્ષ થયા, મારા ઘરમાં મેડિકલનો અચાનક ખર્ચો આવી ગયો, મારે પૈસાની જરૂર છે, તો હું મારા બેંકમાં જઈને મારી 5 વર્ષની એફડી તોડાવી શકું છું. તો આવા સંજોગોમાં 3 વર્ષ પહેલાં મેં એફડી તોડાવી તો 3 વર્ષનું તો વ્યાજ મને મળે જ નહીં, અને 2 વર્ષ જે જતા રહ્યા છે એમાં મારા વ્યાજના દર કપાઈ જાય. અત્યારે માની લો કે 5%ના વ્યાજે મેં એફડી કરી હોય અને 2 વર્ષે તોડાવું તો મને 2 વર્ષનું બેંક 4% વ્યાજ આપે, 1% વ્યાજ કાપી લે. કેમ? તો મેં એડવાન્સ પૈસા ઉપાડી લીધા છે માટે. તો આને કહેવાય છે એફડી, ફિક્સ ડિપોઝિટનું ખાતું. ક્લિયર? બેંક થાપણો કેટલી રીતે સ્વીકારે છે? તો 3 રીતે સ્વીકારે છે. કઈ 3 રીતે? તો પહેલું ચાલુ ખાતું, બીજું બચત ખાતું, બચત ખાતાની અંદર જ આવી જાય છે રિકરિંગ ખાતું, અને ત્રીજું છે બાંધી મુદતનું ખાતું, જેને આપણે એફડી તરીકે ઓળખીએ છીએ. ચલો, બેંકે આ બધા પૈસા લઈ લીધા, ચાલુ ખાતા સ્વરૂપે, બચત ખાતા સ્વરૂપે, કાં તો પછી એફડી સ્વરૂપે. બેંક કરશે શું? આનું મૂકી રાખશે? નહીં. બેંક આનું જરૂરિયાતમંદ લોકોને ધિરાણની સુવિધા કરશે. તો બેંકનું સેકન્ડ કાર્ય બની જાય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. ઘણા લોકો એવા હોય કે જેને પૈસાની જરૂર હોય, ધંધાદારીઓ હોય જેમને પૈસાની જરૂર હોય, રોકાણકર્તાઓ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરનારા હોય, એ લોકોને પૈસાની જરૂર પડે, તો આવા લોકો બેંક પાસેથી ધિરાણ લે છે. શું લે છે? ધિરાણ લે છે, જેને આપણે લોન લીધી કહીએ છીએ. ગયા વર્ષે તમે ભણ્યા હતા, બેંક તમને ધિરાણ 3 રીતે કરે છે. કઈ 3 રીતે? તો લોન દ્વારા, બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા અને કેશ ક્રેડિટ દ્વારા તમને બેંક ધિરાણ પૂરી પાડી આપે છે. અહીંયા થોડુંક બદલાય છે. બેંક અહીંયા ધિરાણ ઉપર વ્યાજ વસૂલે છે. બેંક તમને ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું ધિરાણ આપે છે. હવે ટૂંકો ગાળો એટલે 1 વર્ષ, 1 મહિના માટે લીધા હોય, 6 મહિના માટે લીધા હોય, 9 મહિના માટે લીધા હોય તો ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય. મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 થી 5 વર્ષ, 2 વર્ષ માટે, 4 વર્ષ માટે લીધા હોય, 4 વર્ષ 6 મહિના માટે લીધા હોય તો એ મધ્યમ ગાળાનું કહેવાય છે. અને 5 થી 15 વર્ષ માટે તમે ઉછીના નાણાં લો તો લાંબા ગાળાનું ધિરાણ કહેવાય છે.
હવે કોઈ ચોક્કસ એનો સમયગાળો હોતો નથી, નક્કી નથી હોતો કે બેંક તમને ટૂંકા ગાળાનું લોન આપશે, મધ્યમ ગાળાનું આપશે કે લાંબા ગાળાનું આપશે, એવું કંઈ નક્કી નથી હોતું. પણ તમે માંગો એ પ્રમાણે બેંક તમને આપે છે. પણ જો ટૂંકા ગાળાનું તમે લો તો વ્યાજના દર અલગ, મધ્યમ ગાળાનું લોન લો તો વ્યાજના દર અલગ, અને લોંગ ટર્મનું ધિરાણ લીધું હોય તો વ્યાજના દર અલગ અલગ જોવા મળે છે. ઇટ મીન્સ ધિરાણ બેંક તમને પૂરી પાડે છે, માંગો ત્યારે તમને ઉછીના નાણાં મળી શકે છે, બેંક તમારી પાસેથી વ્યાજ વસૂલે છે. અહીંયા વ્યાજના દર અલગ અલગ હોય છે. જેમ કેવું, ચાલુ ખાતામાં બેંક વ્યાજ આપતી જ નથી, ગણતરી કરવી મુશ્કેલ પડે ચાલુ ખાતામાં વ્યાજ આપવું. માટે અહીંયા તમને ધિરાણમાં પણ એવું છે, ઓછા સમય માટે લો તો વ્યાજ અલગ, લાંબા સમય માટે લો તો વ્યાજ અલગ, મધ્યમ સમય માટે લો તો પણ વ્યાજ તમારું કેવું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. ક્લિયર? અહીંયા આપણો સેકન્ડ ટોપિક પૂરો, ધિરાણની સવલતો પૂરી પાડવી. નેક્સ્ટ ટોપિક છે આપણો, એ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.